ભરૂચ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે 1.80 કરોડના 16 વાહનોનું લોકાર્પણ તારીખ 11/7/2024ના રોજ ભરૂચ નગરપાલિકાના પ્રાટેમ્યમાં ગુજરાત સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન 1.0 અંતર્ગતની ગ્રાન્ટમાંથી સરકારશ્રી દ્વારા ભરૂચ નગરપાલિકાને 16 વાહનો જેમાં 3 નંગ જેસીબી, 12 નંગ ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા તથા 1 નંગ ટ્રેલર લોડર આમ ટોટલ 1.80 કરોડના ફાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, તમામ શાખાના ચેરમેનશ્રીઓ તથા વિપક્ષના નેતા, તમામ સભ્યશ્રી અને નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીથી લઈને વિવિધ પ્રકારના 18 નવા સાધનો આપવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। યુગાનુયુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા, એને પણ આજે હરાજીથી લગભગ 60 લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનોનો આજે ઉમેરો થયો છે। આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે, નવી સુવિધાઓ મળશે, જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અનુકૂળતા વધશે।